તો વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો છે। કહ્યું કે આમ આદમી પાર્ટીએ 1.5 મહિનાથી પ્રચારમાં મને ખૂબ જ સપોર્ટ કર્યો। જો કે ગોપાલ ઇટાલિયાના દાવા પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયણીનો પલટવાર। વિસાવદરમાં આપ નહીં ચાલે, ગોપાલ ઇટાલિયા આયાતી ઉમેદવાર છે। કે હું છેલ્લા 1.5-2 મહિનાથી આ વિસાવદર ભેસાણ મત વિસ્તારનો ઉમેદવાર તરીકે પ્રચાર કરી રહ્યો છું। આમ આદમી પાર્ટીએ મને બહુ લાંબા સમય પહેલાં ઉમેદવાર જાહેર કર્યો, તેના કારણે હું અત્યાર સુધીમાં લગભગ 95% કરતાં પણ વધુ ગામડાઓમાં મિટિંગ કરી ચૂક્યો છું। ચૂંટણીને લગતી તમામ તૈયારીઓ કરી ચૂક્યા છીએ અમે। અમારી ટીમ છે એ ગામડે ગામડે પહોંચી ચૂકી છે, અમારી પાસે ડેટા તૈયાર છે। તો આ બાબતની મને એક ખુશી છે કે મને આ મોટી તક મળી છે। આ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીનો નિશ્ચિત વિજય થવાનો છે એવી બાંહેધરી અને ખાતરી વિસાવદર ભેસાણ જૂનાગઢના લોકોએ મને આપી છે। દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટીનો સંપૂર્ણપણે રકાસ થયો છે અને ખુદ અરવિંદ કેજરીવાલજી પણ પોતાની સીટ બચાવી શક્યા ન હોય તો એમની પેટર્ન ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બિલકુલ ચાલવાની નથી। અને ગોપાલભાઈ ઇટાલિયાની તો આ કર્મભૂમિ કે જન્મભૂમિ નથી, તો અહીં એની કોઈ સામાજિક સેવાઓ નથી, કોઈ રાજકીય સેવાઓ નથી, જનતાને આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિથી પૂરા વાકેફ નથી। તો મારી દ્રષ્ટિએ એમનું અહીંથી ચૂંટણી લડવી એ આત્મઘાતી પગલું ગણી શકાય।